ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ નામાંકન કર્યું છે। મહાનગરપાલિકાના 13 વોર્ડ માટે ભાજપના 52 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભર્યા હતા। અગાઉ ભાજપ કાર્યાલય ખાતે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં જંગી સભા યોજાઈ હતી, તો બીજી તરફ કોંગ્રેસના બાકી 27 ઉમેદવારોએ પણ ફોર્મ ભર્યા હતા। મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, તાલુકા જિલ્લા પંચાયતો આ તમામ અમારી જે ચૂંટણીઓ છે એમાં જળહળતી ફતે એ જનતાના આશીર્વાદથી એક કમળ ઉપર સંપૂર્ણ શ્રદ્ધા રાખીને કમળના નિશાનને રાજ્યની જનતાને, ભાવનગરની જનતા જીતાડે એ વિનમ્ર ભાવે અપીલ પણ કરું છું। 7મી વાર ભાવનગર મહાનગરપાલિકા એ જનતાના આશીર્વાદથી જીતવા જઈ રહ્યા છે એવું કહેતો હતો। મને શ્રદ્ધા છે કે અમે જીતી ગયા છીએ। જનતાનો પ્રેમ એમની આંખમાં મને દેખાય છે। ટોટલ અમારા 52 કેન્ડિડેટના ફોર્મ જમા થઈ ગયા છે। 52ના ખ ફોર્મ પણ જમા થઈ ગયા છે। એટલે હવે જંગ જે છે એ ચાલુ થઈ ગઈ છે, પણ અમને ભાવનગરની જનતાના આશીર્વાદ છે। એટલે 100% કોંગ્રેસ પક્ષ 34થી લઈને 38 બેઠકો સાથે ભાવનગર મહાનગરપાલિકામાં શાસન સ્થાપશે।